पुरुषोत्तमाय नमः। ओम श्री रामचंद्र प्रभुने नमः। ओम श्री शंकराचार्य नमः। श्री शिवजी नमः। ओम श्री व्यासजी नमः। श्री गणेशाय नमः। ओम श्री हनुमान जी नमो नमः। ओम श्री निम्बारकाय नमः। ओम श्री चैतन्य महाप्रभु नमः। ओम श्री प्रभुपाद स्वामी नमः। ओम श्री वल्लभाचार्याय नमः। ओम श्री विठलनाथ नमो नमः। ओम श्री रामानुजाचार्याय नमः। ओम श्री रामानंद स्वामी नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री धर्मदेव भक्ति माता नमः। ओम श्री आदि आचार्य रघुजी महाराज नमः। ओम श्री देवप्रसाद जी महाराज नमः। ओम श्री गुणातीराम स्वामी नमः। पांचन नमः। ओम श्री मुक्तान स्वामी नमः। ओम श्री नित्यान स्वामी नमः। ओम श्री शुकान स्वामी नमः। गोपाल स्वामी नमः। मुक्तान स्वामी नमः। सर्वानंद संतन ब्रह्मान स्वामी नमः। प्रवान स्वामी नमः। देवानंद स्वामी नमः। ओम श्री बालमुकुदास स्वामी नमः। ओम श्री नारायण स्वामी नमः। ओम श्री धर्म स्वरूपदास स्वामी नमः। ओम श्री पुराणी स्वामी प्रेम गोपीनाथ दास स्वामी नमः। ओम श्री स्वामी शास्त्री महाराज श्री धर्मजीव दास स्वामी नमः। ओम श्री पुराणी स्वामी प्रेम प्रकाश दास स्वामी नमः। ओम श्री मुगल स्वामी नमः। ओम स्वामी श्री योगी स्वामी नमः। ओम श्री देवकृष्णदास स्वामी नमः। देवप्रसाद स्वामी नमः। धर्मोदर स्वामी नमः। ओम श्री कृष्णदास स्वामी नमः। ओम श्री सर्वानंद संतोषी नमः। हम सर्व गुरु गोरखनाथ संतोषी नमः। ओम श्री नवाब माता पिता नमः। ओम श्री दादा भाचंद्र नमः। ओम श्री पर्वत भाई नमः। सर्व हरि भक्तों ने नमो नमः। सहजानंद स्वामी महाराज चतुर सुजान ये मन घटे रे कमने दीनानाथ जी मारा प्राण नायादार मारा प्राण नायादार जेम राखो तेम रहिए वचन ने साथ जी અમે તમ કારણે સયામેણા નાથ નિરખવાને સુણવાવેણા અમે તૃપ્ત નવ કીધાનેણા સુણો ચતુર સુજાન સુણો ચતુર સુજાન ये मन घटे रे कमने दीनानाथ जी अमी लोक लाज कुलनी लोभी अमी कहवाया गिरधरना गोपी ए अमे तम कारण पेरी टोपी चतुर सुजान सुनो चतुर सुजान ये मन घटे तमने दीनानाथ जी पहली प्रीत करी सिदने आगे ए दूध देखाड़ी ने माया माया डांगे पछी केने ते केवू समूह लागे सुनो चतुर सुजान सुनो चतुर सुजान ये मन घटे रे तमने दीनानाथ जी एकाई दया आवे तो दर्शन देजो नहीं तो अखंड अंतर मारे जो एम श्रीरंगना स्वामी ने कहजो सुनो सुनो चतुर सुजान सुनो चतुर सुजान ये मन घटे रे तमने
દીનાનાથજી સહજાનંદ સ્વામી મહારાજ જય. મારા લે રખડા લે રીયો રાયાઓ મારા કીધું તમાસારું મેં જગવેરી ઓરાયાઓ મારા લે રખડા લેરી જગવેરી ઓરાયાઓ મારા લે કાજુ નાવ તમા જામા જરકસિયા કાજુ શોભે પાગલડી શિરસો નેરી ઓરાયાઓ મારા લે રખડા લેરી નંગ જડિયેલ બાજુ બે રખડા નંગ જડિયેલ કર પહોંચી હે મકડા પહેરી ઓરાયાઓ મારા લે રખડા લેરી કર તમે રસિયા રંગડાના ભરિયા તમે મુખ મોરલડી વાત ઘેરી ઓરાયાઓ મારા લે રખડા લેરી બ્રહ્માનંદના છેલા ચોગાળા ચાલો ચાલ મલપત ગજ કેરી ઓરાયાઓ મારા લે રખડા લેરી ચાલો ચાલ મલપતા ગજ કેરી ઓરાયાઓ મારા લે રખડા લેરી સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલો વદાઉં મારો વાલો વદાઉં વાલો વદાઉં મારો વાલો વદાઉં એ આજની ઘડી રળિયામણી રે મારો વાલો વદાઉં એ આજની ઘડી રળિયામણી રે મારો વાલો વદાઉ. હે પ્રાણ જીવન મારે મંદિર પધાર્યા પ્રાણ જીવન મારે મંદિર પધાર્યા. એ હાર પહેરાવું હીરામણી રે મારો વાલો વદાઉં એ હાર પહેરાવું હીરામણી રે મારો વાલો વદાઉ. એ
જતને રાખ્યા છે દહીં જામણી રે મારો વાલો વધાઉ એ જતને રાખ્યા છે દહીં જામણી રે મારો વાલો વધાઉ એ ચોખા રાંધીને કાજુ આપીશ સવારમાં ચોખા રાંધીને કાજુ આપીશ સવારમાં એ સાકર ને દૂધની શિરામણી રે મારો વાલો વધાઉ એ સાકર ને દૂધની શિરામણી રે મારો વાલો વધાઉ એ બ્રહ્માનંદ ના રંગ બીના વાલાને કરું બ્રહ્માનંદ ના રંગ બીના વાલાને કરું એ પ્રીતે સહિત પધરામણી રે મારો વાલો વધાઉ એ પ્રીતે સહિત પદરામણી રે મારો વાલો વધાઉ એ વાલો વધાઉ મારો વાલો વધાઉ વાલો વધાઉ મારો વાલો વધાઉ સહજાનંદ સ્વામી મહારાજની જય અમી બરેલી નજરું રાખો નારાયણ મુનિ દેવ રે એ અમી ભરેલી નજરું રાખું નારાયણ મુનિ દેવ રે દર્શન આપો દુકડા કાપો નારાયણ મુનિ દેવ રે એ દર્શન આપો દુકડા કાપો નારાયણ મુનિ દેવ રે ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું મહારાજ રે હો શરણ કમળમાં શીશ નમાવી વંદન કરું મહારાજ રે દયા કરીને ભક્તિ દેજો દયા કરીને ભક્તિ દેજો નારાયણ મુનિ દેવ રે નારાયણ મુનિ દેવ રે હું દુખિયારો તારે દ્વારે આવી ઉભો મહારાજ રે હો દુખિયારો તારે દ્વારે આવી ઉભો મહારાજ રે આશીષ દેજો ઉરમાં લેજો આશીષ દેજો ઉરમાં લેજો નારાયણ મુનિ દેવ રે એ અમી ભરેલી નજરું રાખો નારાયણ મુનિ દેવ રે તાર ભરોસે જીવન નૈયા આકી રહ્યો મહારાજ રે હો તારા ભરોસે જીવન નૈયા હાકી રહ્યો મહારાજ રે બની સુકાની પાર ઉતારો બની સુકાની પાર ઉતારો નારાયણ મુનિ દેવ
કરો ને મુજ અંતરમાં વાસ કરો ને નારાયણ મુનિ દેવ રે એ અમી ભરેલી નજરો રાખો નારાયણ મુનિ દેવ રે સહજાનંદ સ્વામી મહારાજની જય. Lakshmana Androja made this one, so give him good prayer for him. He is a good devotee of Maharaj, and it's hard to find like good devotees like that. Like Tribhuvan Vyas, him, they did wonderful job for Guru. કેડે ફરવું રે કોઈથી ના ડરવું Okay. રે કોઈથી ના ડરવું દૂરી જન લોકા દુર્ભાષણ બોલે તે હૈડે નવધરવું રે કોઈથી ના ડરવું એ હૈડે નવધરવું રે કોઈથી ન ડરવું સગા કુટુંબી સર્વે સંગાથે સગા કુટુંબી સર્વે સંગાથે હે તલડું પર હરવું રે કોઈથી ના ડરવું હે તલડું પર હરવું રે કોઈથી ન ડરવું સંસારીથી સગપણ તોડી સંસારી તે સગપણ તોડી કાન કુંવરથી કરવું રે કોઈથી ના ડરવું કાન કુંવરથી કરવું રે કોઈથી ન ડરવું બ્રહ્માનંદ કે મન કર્મ વચને બ્રહ્માનંદ કેવન કર્મ વચને વ્રજ જીવનને વરવું રે કોઈથી ના ડરવું વ્રજ જીવનને વરવું રે કોઈથી ન ડરવું કાનુડા કેડે ફરવું રે કોઈથી ના ડરવું કાનુડા કેડે ફરવું રે કોઈથી ન ડરવું સહજાનંદ સ્વામી મહારાજની જય. વિના હિતકારી બીજું કોઈ તારું નથી હરિ વિના હિતકારી તારું કોઈ તારું નથી હે હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી પ્રભુ ભજનું વેદ પુરાણે કહ્યું છે કથી પ્રભુ ભજનું પુરાણે કહ્યું છે કથી એ અકલહીણા આળસી બેઠો પામર તુપથી અકલહીના આળસી બેઠો પામર તુપથી હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી વિના હિતકારી બીજું કોઈ તારું નથી માત પિતા સુત નારી બંધવ નહીં તારા સાથી
માતા પિતા નહીં તારા સાથી. એ માત પિતા સુત નારી બંધવ નહીં તારા સાથી. માતા પિતા સુત નારી બંધવ નહીં તારા સાથી. એ અંત સમય તો એકલા જાવું કામ રે મથી. અંત સમય તો એકલા જાવું કામ રે મથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. સ્વાર્થીઓ સંસાર એમાં રહ્યો લથપથી. સ્વાર્થીઓ સંસાર એમાં રહ્યો લથપથી. એ સંત પુરુષની સોબત વિનાશી થશે ગતિ. એ સંત પુરુષની સોબત વિનાશી થશે ગતિ. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. હે અકલવંતા રાજ કરંતા મુઆ મહારથી. હે અકલવંતા રાજ કરંતા મુઆ મહારથી. હે દેવાનંદ કહે આપણે જાવું કહ્યું ઠેઠથી. હે દેવાનંદ કહે આપણે જાવું કહ્યું ઠેઠથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી. સજન સ્વામિનારાયણની જય. વન માળી શોભે રૂડી કળમાં લગામાં રૂપારી માનકી ચર્યા રે મોહન વન મારી. શોભે રૂડી કરમાલ ગામ રૂપાળી માણકીએ ચડ્યા રે મોહન વન માળી. માની ગર સૌને કહે છે થાઓ ત્યાર. માડી ઘર સૌને કહે છે તાઓ ત્યાર. મુનિ વરની પદાતિને અસવાર. મુનિવર્ણી પદાતિને અસવાર. વ્રત પૂરી જવા કર્યો નિરતાર. માનકીએ ચર્યા રે મોહન વન મારી. પૂરી જાવા કરો નિરધાર. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. કેસર બેરી પોદલીને ફૂલ માળ. કેસર બેરી બોદલીને ફૂલ માળ. સજનથી કી વાંગરીનો ગણો થાલ. તાજણથી વાંગળીનો ઘણો તાળ. શોભે ગણ વહાલ લાગે છે મારા માનકીએ ચર્યા રે મોહન વન માળી.
જાઓ પ્રભુ રામ નમી નદી દૂરી સેવક દાસ પ્રેમાનંદ હાજોરી માન કીએ ચર્યા રે મોહન ગાન મારી સેવક દાસ પ્રેમાનંદ હજૂરી માણકીએ ચડા રે મોહન વન માળી સ્વામી મહારાજની જય. આજ સખી ઉત્સવનો ગાધો અવતારિયા વિનાશી જેનો વેદ વખાણે મહિમા તે કુંજ વિલાસી તે કુંજ વિલાસી ચાલો સખી સંભાળીને જઈએ અંતરને આંગળીએ અંતર્ગત એકાંતિક વાત ઉદરજીને ભણીએ ઉદરજીને ભણીએ વાર પાર સોમંગળ ગાવે વદનવાદી વગીરે દેવી જન્મ કરને વહી પ્રગટ્યા સુંદર વર સુખદાયી સુંદર વર સુખદાયી મહારાજની જય. શામળિયો પ્રેમ ગાજું છે ખૂબ બનાવરે શોભે શામળિયો પેરા કનક કડા બેવું હાથે રે શોભે શામળિયો સોના સાકડા પેરા છે મારે નાથે રે શોભે શામળિયો બેહુ કાનમાં કુંડલ લડકે રે શોભે શામળિયો ઉર મોતીડાની માળા ઝળકે રે શોભે શામળિયો પેરસન કીને સોના દામ રે શોભે શામળિયો મંજુ કે શાનંદના શ્યામ રે શોભે શામળિયો પેરીને પૂર ચાલતા ઠમકે રે શોભે શામળિયો સહજાનંદ સ્વામી મહારાજની જય. તેનો સાગ શિરતાજીએ તે વિના કેને કાજીએ સાનુગ જાતા શાગા કીજી મારા
છે
નંદનો નંદન ઘેર આવ્યા મોંઘે મોંઘે મોતી રે વધારવા રે સૈરો આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા બોલાવી મોને તો બાંધેલ સોનેરો રે સૈરો આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા સોનેરી ખોરનો નાખેલ ખંભે છે રસીએ કીધો છે રંગ રેલો રે સૈરો આજ મેળવે નંદનો નંદન ઘેર આવ્યા મેળા માટે મને નથી વિસરતો રે સૈરો આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા બ્રહ્માંડના વાલાથી પ્રીતળી બંધાઈ મેનો લીધો છે માથે તાળી રે સૈરો આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા રમણીય દર્શનમ મંદાચરુચિરાનાંબુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પ્રગટ પુરુષોત્તમાય નમો નમઃ સ્વામિનારાયણ હરે સૌરાજો ચોતેરના મહાપુરી ચોથને દિવસ પાંતાકાળ સમયે શ્રીજી મહારાજ શ્રી ગજરામધી દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષની જે ઘોડિયા ઉપર વિરાજમાન હતા હતો ઘોડી ચાદર ઓઢી હતી અને માથે ધોળી પાક બાંધી હતી અને કાંઠને નીચે ધોળા પુષ્પનો થોડો લટકતો હતો અને કંઠને નીચે પીળા પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય પણ શુભ વાસના ન રહી હોય. નારદ સંકાદિક નારાયણના આશ્રમમાં જઈને આશ્રમમાં મુનિ સાહેબ રહીને તપ કરો અથવા શ્વેત દ્વીપમાં જઈને તપ કરીને શ્વેત દ્વીપ જેવો થાવ, એવી રીતનો જે એને વિકલ્પ રહેતો હોય અને અને અક્ષરધામમાં સાધન્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે નિશ્ચય નિમગ્ન રહેતો તેને દિવ્ય સમાધિ વાળો થઈ ગયો. પછી મુક્તાન સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભક્તિમાં અને ઉપાસનામાં શું ભેદ છે? ત્યારે મહારાજ બોલ્યા છે, જે શ્રવણ કીર્તનમ વિષ્ણુ શરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાહિત્યમ આત્મા કે વિના પ્રકારે કરીએ ભગવાનને ભજવાની ભક્તિ કહીએ અને ઉપાસના તો તેને કહીએ ભગવાનના સ્વરૂપ વિશે સદા સાકાર પણ નિષ્ઠા હોય અને પોતે જે ભજનનો કરનારો કે બ્રહ્મરૂપ થાય તો નિષ્ઠા જાય અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના પ્રતિષ્ઠા હોય તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે અને શાસ્ત્ર વિશે ગમે તેવી વાત આવે તો પણ
ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરે અને પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં. એવી રીતે જેને ડર પ્રણય સમજણા હોય તેને ઉપાસનાવાળા એ ઇતિ વચનામૃતમ ગરગા પ્રથમનું 40મું વચનામૃતમ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજે બે સવાલ પૂછવામાં આવ્યા. મહારાજે બેના જવાબ આપ્યા. એટલે પહેલા એવો સવાલ પૂછવામાં આવ્યો કે સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિનો ડિફરન્સ પૂછ્યો. એટલે મહારાજે એવું કીધું કે ભગવાનનો ભક્ત હોય તો એને શુભ વાસના તો ન હોય અશુભ, પણ શુભ જો એના હોય કે ભાઈ બદ્રિકાશ્રમમાં જઈને તપ કરવું તો એ સવિકલ્પ સમાધિ વાળો કીધું મહારાજે. અને નિર્વિકલ્પ સમાધિ વાળો એ એવું હોય કે જે બ્રહ્મ જે મહારાજ છે અક્ષરધામમાં બ્રહ્મ સ્વરૂપ થઈને બ્રહ્મરૂપ થઈને અક્ષરધામમાં જે મહારાજ બેઠા છે એને ભજન કરે એને સાકાર રૂપ માને તો એને નિર્વિકલ્પ સમાધિ વાળો કીધો. બીજો ક્વેશ્ચન ભક્તિ અને ઉપાસનાની વાત કરીએ એમાં. તો ભક્તિ તો મહારાજે કીધું કે 9 પ્રકારે જે ભક્તિ કીધી છે એ પ્રકારે જો ભક્તિ કોઈ કરતું હોય તો એને ભક્તિ કહેવાય. અને ઉપાસના એવું કીધું કે સાકાર ભગવાનની મૂર્તિને સાકાર સમજતો હોય તો એ ઉપાસના કહીએ. જય સ્વામિનારાયણ. So very good. So, Chandrika Driver, oh my God, ક્યારે આવી ગયા? બોલો શું આવ્યું? જિજ્ઞેશભાઈ ટોટલ કહી દીધું બધા બરાબર. You did good job. Alright. Okay. So today, કેવો છે? મેઇન થિંગ એ ભગવાનના સ્વરૂપમાં જરા નિષ્ઠા કરવાની. બરોબર. So today we are celebrating Lord Ram, Lord Swaminarayan, Epidemics Day birthday. Epidemics Day. ભગવાનનો birthday Epidemics Day. એ પ્રગટ થયા. So એમનો જન્મદિવસ 17 મે હતો. આપણે આજે અનઓફિશિયલી જસ્ટ મહારાજને પ્રાર્થના કરશું અને ધૂન કરશું અને એક આવતા વખતે સંતોની હાજરીમાં આપણે ઉજવવાનું છે એ દિવસ. તો બધાને લાભ છે. નીલકંઠ સ્વામી આવ્યા છે, આવવાના છે. નીલકંઠ સ્વામીનો લાભ બધા લેવાનો છે. નીલકંઠ સ્વામી ઇઝ ગ્રેટ સાધુ. હી ઇઝ ઓલ્સો ઇન્ડિકેટેડ બાય હિઝ હોલીનેસ શાસ્ત્રી. સો આપણે બધાએ અહીંયા રહેવાના છે. પછી અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા થઈ જાય ત્યાર પછી he will be staying here and that is very good for us. So now I will tell you about the Vachanamrit. So ગયા વચનામૃતમાં આવ્યું હતું કે સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિની સ્થિતિ થાય એ કેવા. અત્યારે શું કીધું આ વચનામૃતમાં કે બેના કેરેક્ટરિસ્ટિક લક્ષણો મુક્તાન સ્વામીએ પ્રશ્ન કર્યો અને મહારાજનો જવાબ આપ્યો. તો મહારાજે શું કીધું કે બોલે તો સ્વરૂપ જે સ્વરૂપ સ્થિતિનો ભેદ કીધો ને કે સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ એની સ્થિતિને લીધે જીવ ઈશ્વર માયા જે કંઈ છે એ ભૂલી જવાય. ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય. તો સવિકલ્પ સમાધિ થાય તો એ રહી જાય, એટલે એ વાત. અને આ વચનામૃતમાં શું મહારાજે વાત કરી? સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિના લક્ષણો કીધા. એમાં સવિકલ્પ સમાધિ એટલે જો તમને શુભ વાસના હોય તો એ સવિકલ્પ સમાધિ. તમને બે ન હોય શુભ કે અશુભ that કહેવાનું તો નિર્વિકલ્પ સમાધિ. ઓકે, એટલે આ રીતે બે રીતે આ એ તો ત્યાર પછીની વાત છે કે આત્મ સ્વરૂપ થવા પછી જ થાય. પણ એમ કે બેની ડેફિનેશન ટૂંકમાં એ મહારાજે. અને બીજું શું કીધું મહારાજે કે ભાઈ ભક્તિ અને ઉપાસના. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ભક્તિ અને ઉપાસના? ભક્તિ તો આપણે બધા કરતા હોય, સેવા કરતા હોય, બધું કરતા હોય, પણ એ કરતા હો once you do the worship of the God, devotion of the God, અને ભક્તિ ઉપાસના મીન્સ વર્શિપ. જે વર્શિપ કરવી તો કઈ રીતે કરવાની કે ભગવાનના સ્વરૂપમાં
નિરાકાર કોઈ પેદા ન થાય, સાકારપણે પેદા કરવાનું, સાકાર રૂપ મહારાજનું. અને મહારાજના બે સ્વરૂપ છે, there is no doubt. God has a સાકાર સ્વરૂપ અને નિરાકાર સ્વરૂપ. જે એમનો પ્રકાશ છે એ નિરાકાર છે, પણ એ કલ્યાણ કરવું હોય તો આપણે સાકારપણે ભગવાનને ભજવા પડે. એટલે મહારાજે એમ કીધું એમાં નિષ્ઠા હોવી જોઈએ, તો એ શું કહેવાય? ઉપાસના કહેવાય. Alright? અને ભક્તિ તો જનરલ લોકો બધા ઘણા કરતા હોય છે, ભક્તિ જેવો છે બધી રીતે, પણ જો એમાં આવ ન હોય તો આપણું કલ્યાણ ન થાય. કલ્યાણ કરવું હોય તો આ કરવું પડે. ભક્તિવાળા તો ઘણા માણસો હોય, ઘણા ભક્તો એવા હોય, ઘણા સાધુ એવા હોય, મોટી મોટી ભક્તિ કરતા હોય, પણ ભગવાનમાં આવી શ્રદ્ધા ન હોય સાકાર રૂપની, તો એ કલ્યાણ ન હોય. બીજું શું કીધું મહારાજે? કે આ જે ઉપાસ જે આપણી સર્વિકલ સમાધિ અને નિર્વિકલ સમાધિ, તો સમાધિનો હેતુ શું છે? સમાધિ કેમ થાય? હાઉ વી કેન ગેટ સમાધિ? સમાધિ કરવું હોય તો શું કરવું પડે? તમને ખબર છે? આત્મનિષ્ઠા પડે તો બધું થવું પડે, ભગવાનનો ભક્ત થવું પડે, બધું. પણ પહેલા શું કરવું પડે? પછી શું કરવું પડે? ચિત્તનો નિરોધ કરવો પડે. ચિત્ત એટલે કોન્શિયસનેસ, એનો કંટ્રોલ કરવો પડે. તો એ કેમ થાય? તો કે બે રીતે. કઈ રીતે? તો તરત એક યોગ શાસ્ત્ર, અષ્ટાંગ યોગ થાય. ઇટ્સ વેરી લોંગ પ્રોસેસ. અને બીજું એ છે કે ભગવાનની ભક્તિ, જે આપણે કીધું એની ઉપાસના પછી આવી હોવી જોઈએ, સાકાર પણ. એ હોય તો શું થાય? સમાધિ થાય. અને સમાધિ બે પ્રકારની પાછી, સવિકલ અને નિર્વિકલ. મહારાજ તો પછી શું કરવું? એ સમાધિમાંથી ક્યાં જવું? જો તમારો કોન્શિયસ અહીં ન હોય તો તમે પાછા હો. જો પેલી હોય નિર્વિકલ સમાધિ, તો વી કેન ગો ટુ ધી ડિવાઇન એબોર્ડ, બીકોઝ વી આર ડુઇંગ ભક્તિ. આપણું કોન્શિયસ એ હોય તો. અને એક કહેવાય, શું કહેવાય? મેઘા સમાધિ, સહજ સમાધિ. અને એ સહજ સમાધિ can lead us for salvation. This both samadhi, savikalpa and nirvikalpa, they can get you back. They can get you back. But સહજ સમાધિમાં જતા રહીએ, then અક્ષરધામમાં જવાય. ઓકે? અને એ કરવા માટે મહારાજનો દ્રઢ નીચ છે, સાકારપણાનો નીચ છે. They can lead us to the અક્ષરધામ. બીજું, I told you that ચિત્તનો નિરોધ કરવાનો. ચિત્તનો નિરોધ કરીએ એટલે શું થાય? સમાધિ. આઈધર વે. બરાબર? અને મન કંટ્રોલ કરો, ચિત્તનો કંટ્રોલ કરવા માટે મનનો કંટ્રોલ કરવો પડે. અને મનનો કંટ્રોલ કરવા માટે શું કરવું પડે? સાત્વિક આહાર કરવો પડે. સાત્વિક આહાર કરો તો મન શુદ્ધ થાય, રાઈટ? અને મન શુદ્ધ થાય તો શું થાય? ઇન્ટેલિજન્સ, બુદ્ધિ શુદ્ધ થાય. બુદ્ધિ શુદ્ધ થાય તો શું થાય? ચિત્ત શુદ્ધ થાય. ચિત્ત શુદ્ધ થાય એટલે સમાધિ થાય, અને તમારો ઈગો ડિસોલ્યુશન થાય. આપણો ઈગો it can be dissolved. So this is the what Maharaj saying all the time. So મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને મનનો કંટ્રોલ. મહારાજ દરેક વચનામૃતમાં એ વાત કરે છે, દરેક વચનામૃત. અને બીજું શું કીધું કે ભાઈ જો તમે આ યોગ, અષ્ટાંગ યોગ કરવા બેસો, એ તો બહુ લાંબુ છે, પણ જો તમે આ સમજી જાઓ એ ભક્તિ ભગવાનની અને ચિત્તનો નિરોધ એનાથી કરો, તો શું કરવું પડે? કે શ્રવણ, મનન અને નિધિધ્યાસ. શ્રવણ કરવું એટલે શું કરવું? કે શ્રવણ કરવું તો શાસ્ત્રનું, સારા શાસ્ત્રનું વાંચન કરવાનું, એવા શાસ્ત્રોને સાંભળવાના. અને એને લીધે શું થાય? શ્રવણ કરીએ એટલે પછી એનામાંથી શું કરવાનું? મનન કરવાનું, કે આમાં કયું આપણા કામનું છે, what is right for us, and take that part and then do continuous
repetition. And that repetition will lead us to the nididhyas. And that nididhyas will lead you to the samadhi. That is the way it's very easy. Okay? કાંઈ ન આવડતું સ્વામિનારાયણ 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 કર્યા કરે તોય પણ સમાધિ થઈ જાય એમ જેવું પણ કરવું પડે આ રીતે જે મહારાજ કીધું પ્રમાણે. અને જો તમે અષ્ટાંગ કહો છો તો તમે કહો યમ નિયમ એમાં બધું તો બહુ લાંબુ પડી જાય. યમ કેટલા પ્રકારના? તો કે સોશિયલ ઓબ્ઝર્વન્સીસ ક્યાં કરે તો કે અહિંસા પર ધર્મ પાળવો પડે, નોન વાયલન્સ. બીજો શોષ, સત્ય વચન બોલવું પડે. સત્ય એટલે પછી એમ સત્ય નહીં કે આપણે હાથું કહીએ આપણે હાથું કહીએ એમ ક્યાંક ખોટું બોલવું પડે જ્યાં જરૂર પડે. હે કોકનું અહિત થતું હોય તો ખોટું બોલવું પડે. અમારા ઘણા માણસો એમ કે અમે સત્ય જ બોલીએ એમ હાથું જ બોલીએ પણ હાથું બાપા બોલવાનું મળવાનું થાય. એટલે સત્ય બોલવું હોય તો પ્રિય અને સારું અને કોઈનું અહિત ન થાય એવું સત્ય વચન બોલવું જોઈએ. બરોબર? That's a social observation. બીજું શું કે છે? અસત્ય. અસત્ય એટલે નોન સ્ટીલિંગ. અને બીજું શું કીધું? બ્રહ્મચર્ય પાળવું પડે. અપરિગ્રહ મીન્સ મારું નહીં કરવાનું, પોઝિશનનેસ નહીં રાખવાનું, ગીવ અપ કરવાનું. એને શું કહેવાય? અપરિગ્રહ. આ 5 યમ છે એને પાળવા પડે. એટલે બીજું બહુ લાંબુ છે પણ બ્રહ્મચર્ય પાળવું પડે. એ બધું લાંબુ છે. ઇટ્સ વેરી હાર્ડ વિથ ધ યોગા. And નિયમ ક્યાં ક્યાં છે? There are 5 moral observances છે. ક્યાં છે? શોષ એટલે પ્યોરિટી, સંતોષ contentment, તપસ austerity કરવી પડે, સ્વાધ્યાય ગુડ સ્ટડી કરવું પડે અને ઈશ્વર પર આવવું પડે, સરેન્ડર ટુ ધી સુપ્રીમ. આ 5 નિયમ પાછા પાડવા પડે. 5 યમ 5 નિયમ અને પછી બેહવાનું કરી પોસ્ચર કરી અને એ પોસ્ચર લીધા પછી પ્રાણાયામ કરવાનું, હાઉ ટુ બ્રીથ અને હાઉ ટુ ટેક ઇટ આઉટ. અને પછી શું કરવાનું? આ બાહ્ય પ્રકાર છે. આપણે અંદરનો પ્રકાર કયો છે? પ્રત્યાહાર, withdrawal of the senses, cut off from the material world, all the senses. પછી શું કરવાનું? ધારણા કરવાની. ધારણા કરવાની એટલે શું કરવાનું? કોન્સન્ટ્રેશન કરવાનું. અને કોન્સન્ટ્રેશન કર્યા પછી ધ્યાન કરવાનું. ધ્યાન કર્યા પછી મેડિટેશન કર્યા પછી સમાધિમાં લઈ જાય, એબ્સોર્પ્શન. અને એટલે આવું જે સમાધિ થાય ત્યાર પછી પણ જો તમારો કેવા કોન્શિયસનેસ છે, વિથ કોન્શિયસનેસ then you go cervical samadhi. If without consciousness then you go નિર્વિકલ્પ સમાધિ. એન્ડ ત્યાર પછી ઉપરના સ્ટેપે મહારાજનું ભજન કરી ભગવાનને જાણીને એમાં જોડાવ તો પછી કલ્યાણ થાય. નકર આ બધું સ્થિતિ આ ઘણા હોય છે લોકો, ઘણા યોગીઓ હોય, ઘણા બધા યોગનિષ્ઠ હોય પણ મહારાજ સુધી ન પહોંચી શકે. આ લોકનું બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શકે પણ they cannot go beyond that. So if you don't have a devotion with the pure worship. Okay? So this is the word about the Vishwachanamrit, and I would like to say જય સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાનનો અવતાર આજે થયેલો છે, ભગવાને પધાર્યા છે, પૂર્ણ પુરુષોત્તમ હિમસેલ્ફ, જે લોર્ડ શ્રી કૃષ્ણ, જે લોર્ડ સ્વામિનારાયણ, જે લોર્ડ પુરુષોત્તમ જે અક્ષરધામમાં છે એ જ પોતે સ્વામિનારાયણ રૂપે આ પૃથ્વીમાં આવ્યા અને આપણા જેવા જીવોનું કલ્યાણ કરવા માટે આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે મહારાજ 200 વર્ષ પહેલા પધાર્યા અને એમણે ખૂબ જ મહાન કાર્ય કર્યું. શેનું? તો કે સર્વજીવ હિતાવહ, રાઈટ? સર્વજીવ હિતાવહ, beneficial for all the soul, beneficial for not only human being for all the soul. So this is so good. Jesus Christ came, so what he did is beneficial to the mankind. He did mankind work. He's avatar. He's not like himself, Lord Swaminarayan. Lord Swaminarayan is the only one. But Jesus Christ also Maharaj remembered in the for Satsangi Jivan.
Why? Because they did good work in India and he destroyed the devils and let Lord Swaminarayan work in the Bhumi of the Gujarat, and that is the main thing. I am very very thankful to Lord Jesus Christ as well. So today somebody has to say about Lord Maharaj's Janma. Anybody wants to say anything? No? એ તો વાંધો નહીં, આપણે અત્યારે તો કરાય ને, એ તો ઉત્સવ કરશે બધું, ભયો ભયો જય સ્વામિનારાયણ. જીવનમાં થોડુંક શીખવાનું છે ને, આપણા જીવનમાં આપણે શીખવું પડે થોડું થોડું, અને એનાથી જ આપણને ફાયદો થાય છે. જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી માર્ગ ખુલવો બહુ કડક હોય છે. તો મહારાજ છપૈયામાં જન્મ 1781 April 2nd, and ધર્મદેવ અને ભક્તિ માતાની ઘેર, અને ત્યાર પછી મહારાજ 11 વર્ષના થયા ત્યારે ત્યાંથી નીકળ્યા સરયુ નદીને કિનારે થઈ, એમાં તણાતો પણ મૂકેલું, અને ત્યાર પછી પાછા હિમાલય and ફરતા Bihar and South India, and then he came to Gujarat. He saw that the Bhumi of Gujarat, land of Gujarat, is very pure, and there is devotees there. As you know, there are so many devotees in Gujarat. Lord Krishna came there, Lord Rama came there, because what? Because the divine people were living there. They know that these people will carry on Bhagavad Dharma in future when I live. And see our pose. Look at our sadhus pose. Look at our devotees. How great, how brave, how deep Shraddha, deep worship to the Maharaj because of that. So we bow down to Lord Swaminarayan. We bow down to Lord Rama as well. And now I would like to do the boon for the Ramji Dada, the એકાંતિક ભક્ત ભગવાનના ધામમાં ગયા, અને તેમના નિમિત્તે આપણે ધૂન કરીશું. એ જ રીતે ભક્તરાજ આનંદભાઈ માલવીયા ટોરોન્ટોમાં, very nice devotee, very એકાંતિક devotee. He is in my heart. He is in the hospital, so I would like to pray for him. Whatever God will wish, do his mangal, and without suffering, he can do better and do mangal for him. So, and other thing is Sikshapatri, Sri Krishnam Sharanam Mama Mahamantra 54. The Premananda Bhagat has made little video, and that was published, and Ananda Bhagat has put one thing aside as well. So also give him good hand, and let's pray for him. And now we'll pray for this Ramji Dada to went to the Aksharvat, and Anand Bhai will do for his mangal, and let's do both. Swaminarayana, 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 Swaminarayana.
આજે જે બહેનોએ મહારાજ માટે થાળની સેવા કરી છે એ બહેનોના નામ હું બોલું છું. મીતાબેન પટેલ તરફથી સ્વીટની સેવા કરવામાં આવી છે. નિમિષાબેન બાબરિયા તરફથી એગપ્લાન્ટ અને પીઝાની અને બ્રેડ સોડાની સેવા કરવામાં આવી છે. ઉર્મિલાબેન પટેલ તરફથી છાશની સેવા કરવામાં આવી છે. તો આ બધા બહેનોને મહારાજ ખૂબ ખૂબ સેવા કરવાનું બળ આપે એવી મહારાજ પાસે પ્રાર્થના. બીજું કે આપણા કિચન ભંડારમાં ઈશાબેન એન્ડ અતુલભાઈ વેકરિયા તરફથી 3000 ફોમની ડીશની સેવા કરવામાં આવી છે. તો મહારાજ એમને ખૂબ ખૂબ સેવા કરવાનું બળ આપે અને બિગ હેન્ડ આપો એટલે
બીજા ભક્તોને પણ સેવા કરવાનું ફળ મળે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. As we all know, we are doing Murti Pratishta soon, like on October. So we all, આપણે બધાએ એના માટે કામ કરવાનું છે અને આજથી જે સેવાનો પ્રારંભ ઓલરેડી થઈ ગયો છે. અમુક જે પાછળના આપણી મૂર્તિની પાછળનો ભાગ છે એને ક્લીન કરવાનું હતું, કન્સ્ટ્રક્શન ને બધું થશે એટલા માટે. તો આજે જે ટીમ છે એ ઓલરેડી આવી ગઈ હતી 4 વાગ્યે અને એ લોકોએ બધું ક્લીનઅપ કરવાનું સ્વામીનું આજ્ઞા હતી કે તમે પાછળનું જે બધું છે એ ક્લીન કરી નાખો. તો જેમને પણ હવે પછીથી આ કન્ટિન્યુ ચાલુ થઈ જશે. આપણા ઉત્સવ પછી રેગ્યુલર થશે. 27 તારીખે જે આપણો ઉત્સવ છે સંતો આવે ત્યારે, તો એ ઉત્સવ આઈ થિંક 27 એટલે આવતા સેટરડે છે. તો આવતા સેટરડે સુધી આપણે અત્યારે આપણો આ જે હોલ છે એ રહેશે. 27 તારીખ પછી હોલનું આખું જે આપણી બેસવાની વ્યવસ્થા ને બધું બદલાશે, કારણ કે આ બધું ડિમોલિશન ચાલુ થશે એની. એટલે આ મૂર્તિઓ અને બધું આપણે રિલોકેટ કરવાના છીએ. એટલે એના માટે આપણે ઘણી સેવાની જરૂર પડશે. એટલે જે ભક્તોને સેવા કરવા માટે આવવું હોય એ આવી શકે છે. આ મહારાજનું કાર્ય છે અને એક મેમરી થશે બધાની કે તમે આ સેવા કરી હતી. અને જેવી રીતે આપણે જોયું છે કે બધા મૂર્તિ પ્રતિષ્ઠાના ઉત્સવો વખતે એ આખો સ્લાઇડ શો બતાવવામાં આવે છે કે ભાઈ પહેલાં મંદિર કેવું હતું, કેવી રીતે બધા ભક્તોએ સેવા કરી. અને વધારેમાં વધારે જે લોકોનું જે પૈસા આપીને આપણે કામ કરાવતા હોય છે એમાં વધારે જો ભક્તોની શ્રમ સેવાનો આપણે લાભ લઈએ તો એ ઓછા પૈસે આપણે સરસ કાર્ય કરી શકીએ. એટલે જો કોઈ સેવા કરવા માટે આવી શકો તો એ ગ્રુપમાં જોઈન્ટ થઈ જજો, સેવાના ગ્રુપમાં. અને જ્યારે પણ એ સેવાનું કાર્ય હશે ત્યારે આપણે એ ગ્રુપમાં જણાવવામાં આવશે. તો હોપફુલી બધા એનો લાભ લઈએ. જય સ્વામિનારાયણ. એમ જ કરી નાખશું, પણ RSVP કરી નાખે એમ. એટલે બીજું કોઈ ગ્રુપ નથી બનાવવું, પણ એ જે આપણું સ્વામિનારાયણ ગ્રુપ છે એમાં જ આપણે લખી નાખશું. એટલે એમાં એવું નથી કે ખાલી ભાઈઓ જ સેવા કરી શકશે, બહેનો પણ સેવા કરી શકે છે જ્યારે સમય હોય ત્યારે. અને એક મેમરી હશે. મહારાજનું આપણું ઘર બનાવતા હોઈએ ત્યારે તો આપણે ઘણી એમાં માથેથી ઊભા રહેતા હોઈએ છીએ, પણ આ મહારાજનું મંદિર બને છે તો એક સરસ મેમરી થશે બધાની. જય સ્વામિનારાયણ. એ જ કીધું મેં, બે મેઇન ગ્રુપમાં જ મૂકશું આપણે. करुणानि दृष्टि सर्वे दुःख